ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા શહેરમાં પ્રથમ વખત એક અનોખા રાત્રિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 30 જેટલા નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની મંગલ શરૂઆત કરી હતી। આ સફળ અને સુંદર આયોજનને સમગ્ર પંથકમાં વ્યાપક આવકાર મળ્યો છે। આ રાત્રિ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ અતિથિઓએ વિસનગર ઠાકોર સેનાના પ્રમુખ લાલાજી ઠાકોર અને તેમની ટીમને આ સરાહનીય આયોજન બદલ અભિનંદન આપ્યા હતા। વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનારી દરેક દીકરીને 5000 આપવાની જાહેરાત કરી હતી। આ જાહેરાતના પગલે વિસનગરમાં ઠાકોર સેનાના પ્રમુખ લાલાજી ઠાકોરના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં તમામ દીકરીઓને આમંત્રિત કરી કેબિનેટ મંત્રી દ્વારા વચન મુજબ 5,000ની રોકડ ભેટ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। દીકરીઓને ભેટ વિતરણ કરવાના આ પ્રસંગે વિસનગર નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, મહામંત્રી રોનક સંઘવી, રવિ પટેલ તેમજ કોર્પોરેટર ઉમંગ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોના હસ્તે દીકરીઓને ભેટ સુપ્રત કરવામાં આવી હતી અને તેઓ પોતાનું નવું ગૃહસ્થ જીવન ખુશી ખુશી વિતાવે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરાઈ હતી। પોતાના નિવાસસ્થાને યોજાયેલા આ સ્નેહ મિલન અને ભેટ વિતરણ કાર્યક્રમ બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરના પ્રમુખ લાલાજી ઠાકોરે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉપસ્થિત તમામ રાજકીય સામાજિક અગ્રણીઓ અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।